રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જની નજીક વધુ એક ઘટના સામે આવી છે। 40 વર્ષીય શિલ્પા લાલાણીની હત્યા થતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। પ્રાથમિક માહિતી અનુસાર મહિલાના પતિ અલ્તાફે હથોડી વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે। હુમલા દરમિયાન માથાના ભાગે ઘા વાગતા શિલ્પાબેનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં પારિવારિક હત્યાનું કારણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે આરોપી પતિની શોધખોળ શરૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। યુનિવર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ટેલિફોન એક્સચેન્જ પાસે શિવાજી પાર્ક છે, તેમાં શિલ્પાબેન અલ્તાફભાઈ લાલાણી ઉંમર વર્ષ 40ની અત્યારે એક સિવિલ હોસ્પિટલ ખાતે ડેડ બોડી લાવવામાં આવેલ છે, જે હાલ ગંભીર ઇજાઓ માથાના ભાગે થયેલ છે, જેઓનું મૃત્યુ ડૉક્ટરે જાહેર કરેલ છે અને હાલ એના સંબંધી એના ભત્રીજી છે, ભત્રીજીની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।